નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બેમ કેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 27 જુલાઈ 2026ના 15 મોસ્ટ ટાઈમ ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ ટાઈમ ટોપિક તમને ડિટેલમાં ભણાવવામાં આવે છે અને સાથે જ તમને ડેઇલી, વીકલી ને મંથલી રિવિઝન પણ આપણે કરાવીએ છીએ. જો તમે આ ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ધોરણ 1 થી 12 સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈને મુખ્ય વિષય તરીકે સામેલ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે હવે જે જમાનો છે એ એઆઈનો જ થવાનો છે અને માટે જ અત્યારથી જ એટલે કે ધોરણ 1 થી જ આ એઆઈને મુખ્ય વિષય તરીકે સામેલ કરીને ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે પંજાબ. પંજાબ ધોરણ 1 થી 12 સુધીમાં આજે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મુખ્ય વિષય તરીકે બનાવનાર ભારતનું પહેલું રાજ્ય બની ગયું છે. આ પહેલને સરબત એઆઈ પ્રોજેક્ટ હેઠળ લોન્ચ કરવામાં આવી છે. મિત્રો, આ જે આખો પ્રોજેક્ટ છે એ 2 તબક્કામાં લાગુ થવાનો છે, જેમાં પહેલા તબક્કામાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ અને બીજા તબક્કામાં ધોરણ 1 થી 7ના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. આનો લાભ રાજ્યની 25,172 સરકારી શાળાઓના અંદાજે 31.50 લાખ વિદ્યાર્થીઓને મળશે. આનો સિલેબસ જે છે એ સિંગાપુર, ફિનલેન્ડ, યુએઈ અને અમેરિકાના મોડલ તેમજ યુનેસ્કોની જે નૈતિક માર્ગદર્શિકાઓ છે તેના પરથી આધારિત છે. આના માટે પહેલા તબક્કામાં 12,424 કોમ્પ્યુટર સાયન્સ શિક્ષકોને વિદ્યાર્થીઓને ભણાવવા માટેની વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવશે. જાહેર પરીક્ષાના ગુનાઓની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કોણે કરી છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે જે નીટનું પેપર લીક થયું છે અને જેને લઈને પૂરા દેશમાં તે વિરોધ થઈ રહ્યો છે, ખાસ કરીને જંતર મંતરમાં. અને ત્યારબાદ આ જાહેર પરીક્ષાઓની જે ગુનાઓ થાય છે, પેપર લીક થાય છે, તેની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી છે દિલ્હી પોલીસે. આંતરરાષ્ટ્રીય T20માં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો, આ જે રેકોર્ડ છે સૌથી ફાસ્ટેસ્ટ 50 બનાવવાનો અને એ પણ સૌથી યુવા ખેલાડી બની ગયા છે વૈભવ સૂર્યવંશી. વૈભવ સૂર્યવંશી આંતરરાષ્ટ્રીય T20 અને પુરુષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં અર્ધશતક લગાડનાર સૌથી યુવા ખેલાડી બની ગયા છે. 23 જુલાઈ 2026ના રોજ ઝિમ્બાબ્વેની રાજધાનીના હરારે સ્પોર્ટ્સ ક્લબમાં તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. વૈભવે આ રેકોર્ડ માત્ર 15 વર્ષ અને 118 દિવસની ઉંમરે પોતાના નામે કર્યો છે અને તેમણે ઝિમ્બાબ્વેની વિરુદ્ધ સિરીઝની પહેલી T20 મેચમાં માત્ર 18 બોલમાં અર્ધશતક ફટકાર્યું હતું. તેમણે મહાન બેટ્સમેન સચિન તેંડુલકર કે જેમણે 16 વર્ષ 213 દિવસમાં તેમનો 37 વર્ષ જૂનો રેકોર્ડને તોડ્યો છે. સાથે તેમણે જિબ્રાલ્ટરના લુઇસ બ્રુસ કે જેમણે 16 વર્ષ 56 દિવસ અને T20Iનો રેકોર્ડ અને નેપાળના જે કુશલ મલ્લા છે કે જેમણે 15 વર્ષ અને 340 દિવસના ઓવરઓલ આંતરરાષ્ટ્રીય રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. ઈ કોમર્સ કંપનીઓની જવાબદારી વધારવા માટે ઈ કોમર્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે ઈ કોમર્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે તેને લોન્ચ કરવામાં આવ્યું છે બેંગલુરુમાં. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લેજો અને ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો અત્યારે જ કરી લો. સ્વસ્થ આહારને પ્રોત્સાહન આપવા માટે આયુષ મંત્રાલયે પ્રકૃતિ કેફેનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે પ્રકૃતિ કેફે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. આનું ઉદ્ઘાટન નવી દિલ્હી સ્થિત આયુષ ભવન ખાતે કરવામાં આવ્યું છે. આ મંત્રાલયની પોતાની પ્રકારની પહેલી એવી કાર્યસ્થળ પહેલ છે કે જેનો ઉદ્દેશ્ય કર્મચારીઓ અને મુલાકાતી વચ્ચે આયુષ આહારના સિદ્ધાંતો પર આધારિત સ્વસ્થ અને સંતુલિત ભોજનને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્રીય જે આયુષ રાજ્યમંત્રી છે શ્રી પ્રતાપ રાવ જાધવ, તેમણે 22 જુલાઈ 2026ના રોજ આ કેફેનું ઉદ્ઘાટન કર્યું હતું. કેફેમાં પરંપરાગત જે ભારતીય ખાનપાન હોય જેમ કે મિલેટ ઢોકળા, ઓટ્સ પૌવા, બીટરૂટ કટલેટ,
ખાંડવી અને ગોળમાંથી બનાવેલી મખાના ખીર આવા વિવિધ પૌષ્ટિક વિકલ્પો ઉપલબ્ધ કરવામાં આવશે. બદલાતી જીવનશૈલીના કારણે યુવાનોમાં વધી રહેલો મોટાપો, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી જીવનશૈલી જનિત બીમારીઓને રોકવી અને પરંપરાગત પોષણ પ્રત્યે જાગૃતિ વધારવી એ આનો ઉદ્દેશ્ય છે. કારગિલ વિજય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે કારગિલ વિજય દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 26 જુલાઈના રોજ. 26 જુલાઈ 1999ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરીને હરાવવા માટે ઓપરેશન વિજય ચલાવ્યું હતું અને તેને સફળતાપૂર્વક પૂરું કર્યું હતું. અને માટે જ એ દિવસે ઓપરેશન વિજયની યાદમાં કે જ્યારે આપણે પાકિસ્તાની ઘૂસણખોરોને હટાવ્યા હતા અને કારગિલના શિખર પર તિરંગો લહેરાવ્યો હતો તેની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2027માં ભારત પોતાનો 27મો કારગિલ વિજય દિવસ મનાવી રહ્યું છે. મુખ્ય સમારોહ દર વર્ષે લદ્દાખના દ્રાસમાં સ્થિત કારગિલ યુદ્ધ સ્મારક પર આયોજિત કરવામાં આવે છે કે જ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવે છે. મિત્રો, તમને આને લઈને એક પ્રશ્ન આપણે ઓલરેડી કરાયો હતો કે આના 13 દિવસ પહેલાં જ રાજનાથસિંહે એક યાત્રાનો પ્રારંભ કરાયું હતું જે 13 દિવસ સુધી નવી દિલ્હીથી નીકળીને 13મા દિવસે એટલે કે 26 જુલાઈએ આ કારગિલ યુદ્ધ સ્મારક પર પહોંચ્યું હતું. અને મિત્રો, એ યાત્રાનું નામ હતું શૌર્ય વિજય યાત્રા. આ યુદ્ધમાં અદમ્ય સાહસ માટે કેપ્ટન વિક્રમ બત્રા, સુબેદાર મેજર સંજય કુમાર, ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ અને કેપ્ટન મનોજકુમાર પાંડેને ભારતના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દિવસ ભારતીય સશસ્ત્ર દળોના પરાક્રમ, બલિદાન અને માતૃભૂમિ પ્રત્યેની અતૂટ નિષ્ઠાને સમર્પિત છે. મિત્રો, આમ તો આ કારગિલ દિવસ પર ઘણી બધી મૂવી પણ બનેલી છે, પરંતુ આજે તમે નામ જો કેપ્ટન વિક્રમ બત્રા, તો તેમના પર કદાચ તમે એક મૂવી જોઈ હશે. એક મૂવી આવી હતી શેરશાહ, કે જેમાં જે મુખ્ય અભિનેતા હતા સિદ્ધાર્થ મલ્હોત્રા, તેમણે આ કેપ્ટન વિક્રમ બત્રાનું પાત્ર નિભાવ્યું હતું. 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ નવોદિતા નિર્દેશકોનો એવોર્ડ જીતીને ઇતિહાસ રચનારી પ્રથમ સંથાલી ભાષાની ફિલ્મ કઈ છે? તો મિત્રો, આજે સંથાલી ભાષાની ફિલ્મ છે કે જેમાં શ્રેષ્ઠ નવોદિત નિર્દેશક એટલે એવા ડાયરેક્ટર કે જેમણે પોતાની પહેલી જ પિક્ચર બનાવી હોય અને જેણે એવોર્ડ જીત્યો હોય. તો મિત્રો, એવું જે ડેબ્યુ ડિરેક્ટરનો જે એવોર્ડ હતો એ જે પિક્ચર માટે મળ્યો છે એ છે આંગેન. મિત્રો, આંગેનનો મતલબ થાય અદૃશ્ય. મિત્રો, એ વાત થઈ છે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની. તો આ તો શ્રેષ્ઠ નવોદિત નિર્દેશકની ફિલ્મ છે સંથાલી ફિલ્મ આંગેન. પરંતુ જે મુખ્ય પ્રવાહ કહેવાય જે બોલિવૂડ ફિલ્મો, એમાંથી કઈ ફિલ્મને બેસ્ટ પિક્ચરને એવોર્ડ અપાયો છે તે તમારે મને કોમેન્ટમાં જણાવો છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. આમાં બેસ્ટ હીરો તો તમને ખ્યાલ જ છે કે મલયાલમ સુપરસ્ટાર મમ્મૂટી અને કાર્તિક આર્યન ચંદુ ચેમ્પિયન માટે હતા. બેસ્ટ હિરોઈન હતા યામી ગૌતમ. તો તમારે મને જાણો છે કે બેસ્ટ પિક્ચર કઈ હતી આ 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના વચગાળાના પ્રમુખ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો મિત્રો, આ જે ચાર્જ છે તે સંભાળ્યો છે વિશ્વનાથ આનંદે. IRCTCના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, જે IRCTC છે તેના નવા ચેરમેન અને MD તરીકે નિયુક્ત કરાયા છે રાહુલ હિમાલયન. કયા રાજ્યએ તેની મુખ્યમંત્રી નાસ્તા યોજનાનું નામ બદલીને પેરુંથલાઈવર કામરાજ નાસ્તા યોજના કર્યું છે? તો મિત્રો, આ જે નાસ્તા યોજના છે તેનું નામ બદલ્યું છે તમિલનાડુ સરકારે. આ નામ બદલવાનો આદેશ 15 જુલાઈ 2026ના રોજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસ નેતા કે કામરાજની જન્મજયંતિના અવસર પર જાહેર કરવામાં આવ્યું હતું. કામરાજે જ 1956માં દેશની પહેલી મધ્યાહન ભોજન યોજના એટલે કે મિડ ડે મિલ, જેને તમે MDMથી ઓળખો છો, તેને શરૂ કરી હતી. નામ બદલવાની સાથે સરકારે આનો વ્યાપ વધારીને તેને હવે 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ લાગુ કરવાની જાહેરાત કરી છે. તમિલનાડુમાં પહેલાં આ માત્ર 1 થી 5 ધોરણ સુધીના બાળકોને જ અપાતું હતું. યોજનાનો વિસ્તૃત તબક્કો 17 સપ્ટેમ્બર 2026થી લાગુ થશે કે જે પ્રસિદ્ધ સમાજ સુધારક પેરિયાઈ EV રામાસ્વામીની જન્મજયંતિ છે. આ વિસ્તારથી આશરે 15 લાખ નવા વિદ્યાર્થીઓનું જોડાણ થશે, જેનાથી કુલ લાભાર્થીઓની સંખ્યા 34 લાખથી પણ વધારે થઈ જશે. આ યોજનાની શરૂઆત તમિલનાડુમાં મૂળરૂપે સપ્ટેમ્બર 2022માં તત્કાલીન દ્રુમુક સરકાર દ્વારા કરવામાં આવી હતી. સાથે જ મિત્રો, જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે
તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો એની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેને જરૂરથી જોઈ લેજો, જેથી કરીને જૂન મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે અન્ય કોઈ મેગઝીન કે વિડીયો જોવાની જરૂર નહીં રહે. કારણ કે મિત્રો આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી દરેક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય. અને સાથે જ મિત્રો, જો તમારે આગળના કોઈ પણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો એ દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે, કે જેમાં આપણે દરેક મંથના આવા મોસ્ટ ટાઈમ 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો, તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જાઓ તો એટલીસ્ટ પાછલા 7 થી 8 મહિનાના આવા મંથલી વિડીયો તો અવશ્યથી જોઈને જજો. અને એમાં આ વિડીયો તમને ખૂબ જ ફાયદો અપાવશે, કારણ કે આપણા દરેક વિડીયો ટુ ધ પોઈન્ટ હોય છે અને આપણા બધા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી હોય છે. માટે મિત્રો, આ દરેક વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જરૂરથી જોઈ લેજો. જે મિત્રોએ આ વિડીયો ઓલરેડી જોયા છે તેમને પણ રિક્વેસ્ટ છે કે અમુક ટાઈમે આનું રિવિઝન કરતા રહેજો, જેથી કરીને પાછળનું ભૂલાઈ ન જાય. વિશ્વ આઈવીએફ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આઈવીએફ દિવસ છે તે ઉજવવામાં આવે છે 25 જુલાઈના રોજ. 25 જુલાઈ 1978ના રોજ ઇંગ્લેન્ડની ઓલ્ડ હોમ જનરલ હોસ્પિટલમાં દુનિયાનું પહેલું ટેસ્ટ ટ્યુબ બેબી, જેનું નામ હતું લુઈસ જોય બ્રાઉન, તેનો જન્મ થયો હતો. અને આ જ ઐતિહાસિક સફળતાની યાદમાં આ દિવસને મનાવવામાં આવે છે. આઈવીએફ, કે જેનું પૂરું નામ થાય છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, અને આને સામાન્ય ભાષામાં ટેસ્ટ ટ્યુબ બેબી તકનિક પણ કહેવામાં આવે છે. આ તકનિક વિકસાવવાનો શ્રેય બ્રિટિશ જીવવિજ્ઞાનિક રોબર્ટ એડવર્ડ્સ અને સ્ત્રી રોગ નિષ્ણાંત પેટ્રિક ટેપ્ટોને જાય છે. રોબર્ટ એડવર્ડ્સને આના માટે 2010માં તબીબી ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. ભારતની જો વાત કરીએ તો ભારતની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનું નામ હતું દુર્ગા, જેને ઓફિશિયલી કનુપ્રિયા અગ્રવાલના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 3 ઓક્ટોબર 1978ના રોજ થયો હતો, કે જેને ડૉક્ટર સુભાષ મુખોપાધ્યાયે વિકસાવ્યા હતા. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વંધ્યત્વ એટલે કે ઇનફર્ટિલિટી વિશે જાગૃતિ વધારવી, પ્રજનન તકનિકના ક્ષેત્રમાં થયેલી પ્રગતિની ઉજવણી વગેરે કરવાનો છે. મિત્રો, તમને ખ્યાલ જ છે કે અત્યારે જે આપણે ફર્ટિલિટી રેશિયો છે એ દિવસે ને દિવસે ખૂબ જ ડાઉન જઈ રહ્યો છે. અને તેનું કારણ કદાચ જીવનશૈલી હોઈ શકે, ફાસ્ટફૂડ કે આપણો જે ખોરાક છે તે હોઈ શકે, અને કેરિયરના ચક્કરમાં જે બહુ જ મોટી ઉંમરે લોકો મેરેજ કરે છે. આ બધા કારણોને કારણે આ આઈવીએફ છે એ ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થાય છે. 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આજે કોમનવેલ્થ ગેમ્સની 23મો સંસ્કરણ છે તેનું આયોજન કરાયું છે સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે. અને મિત્રો, આમાં જે ભારતીય ધ્વજવાહક હતા તે બન્યા હતા મીરાબાઈ ચાનુ અને લવલીના બોર્ગોહેન. મિત્રો, આ પ્રશ્ન આપણે ઓલરેડી આગળ તમને કરાવેલો છે ધ્વજવાહકવાળો, અને અત્યારે તેનું ઓફિશિયલ ઉદ્ઘાટન થયું છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ તરીકે નિમણૂક કરાયા છે નરેશ પાલ ગંગવાર. ડીઆરડીઓએ લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી કુશ મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કયા રાજ્યમાંથી કર્યું છે? તો મિત્રો, આજે કુશ મિસાઇલ છે તેનું પ્રથમ સફળ ઉડાન પરીક્ષણ કરાયું છે ઓડિશા ખાતે. આ પરીક્ષણ ઓડિશાના તટ પર સ્થિત ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યું હતું. ડીઆરડીઓએ આ ઐતિહાસિક ઉડાન પરીક્ષણને 23 જુલાઈ 2026ના રોજ સફળતાપૂર્વક પૂરું કર્યું હતું. આ એક સ્વદેશી લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ એટલે કે જમીન પરથી હવામાં માર કરતી પ્રણાલી છે, અને તેને ભારતનું સ્વદેશી S-400 જેને પ્રોજેક્ટ કુશા હેઠળ માનવામાં આવી રહ્યું છે. આ પ્રણાલી આશરે 350થી લઈને 400 કિલોમીટરના અંતર સુધી દુશ્મનના જોખમોને નષ્ટ કરવા માટે સક્ષમ છે, અને હવામાં આવી રહેલા લડાકુ વિમાન, ક્રૂઝ મિસાઇલ, ડ્રોન અને મોટા દુશ્મન જહાજને વિવિધ ઊંચાઈઓ પર તોડી પાડવાની ક્ષમતા પણ ધરાવે છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. ઇન્ટરનેશનલ ટાઈપ 1 ડાયાબિટીસ કોન્ફરન્સ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આજે ઇન્ટરનેશનલ ટાઈપ 1 ડાયાબિટીસ કોન્ફરન્સ 2026 હતું તેનું આયોજન કરવામાં આવ્યું હતું જોધપુર ખાતે. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં શનિવારના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટી ફ્લેશ રિવિઝન કરી લઈએ. કારણ કે મિત્રો, ગઈકાલે હતો સન્ડે અને ગઈકાલે હતો આપણે સુપર સન્ડે ક્લાસ, કે જેમાં આપણે વીકલી રિવિઝનમાં પાછલા અઠવાડિયાના એટલે કે 20 જુલાઈથી લઈને 26 જુલાઈના 50 મોસ્ટ ટાઈમપી પ્રશ્નોનું રિવિઝન કર્યું હતું.
તો જો હજુ સુધી તમારે તે વિડીયો જોવાનો બાકી હોય તો તેને જોઈ લેજો, જેથી કરીને પાછલા અઠવાડિયાનું તમારું વીકલી રિવિઝન થઈ જાય. તો મિત્રો, શનિવારનો પહેલો સવાલ હતો, શાળા છોડી ચૂકેલા બાળકોને પરત લાવવા માટે સમરસ વિદ્યા સેતુ મેગા અભિયાન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તેને શરૂ કર્યું છે આપણા ગુજરાતે. વર્ષ 2026નો મિસિસ ઇન્ડિયા 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો આને જીતી લીધો છે આકાંક્ષા ચૌધરીએ. જુલાઈ 2026માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો અનાવરણ કરાયું છે ઉત્તર મેસેડોનિયામાં. કયા રાજ્યનું કેલઈ ગામ પહેલું આબોહવા અનુકૂળ એટલે કે ક્લાઇમેટ રેઝિલિયન્ટ ગામ બની ગયું છે? તો મિત્રો, આ કેલઈ ગામ છે તમિલનાડુનું. બ્રોડગેજ રેલવે સ્ટેશનના વિદ્યુતીકરણ એટલે કે ઇલેક્ટ્રિફિકેશનની બાબતમાં ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? તો વિશ્વમાં આપણો નંબર છે બીજો. તો મિત્રો, અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ભારત વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે, તો પ્રથમ નંબર પર કયો દેશ છે તેનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. વૈશ્વિક આતંકવાદ સૂચકાંક 2026માં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો મિત્રો, આ ટોચ પર રહ્યો છે એ દેશ છે પાકિસ્તાન. ચેન્નઈ ગ્રેન્ડ માસ્ટર 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો આને જીતી લીધો છે અલી રેઝા ફિરોઝાએ. રાષ્ટ્રીય આવકવેરા દિવસ એટલે કે ઇન્કમ ટેક્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આ દિવસ ઉજવાય છે 24 જુલાઈના રોજ. અમેરિકાએ કયા આરબ દેશ સાથે શાંતિપૂર્ણ ન્યુક્લિયર કોઓપરેશન એગ્રીમેન્ટ કર્યો છે? તો અમેરિકાએ એગ્રીમેન્ટ કર્યો છે સાઉદી અરેબિયા સાથે. પીએલઆઈ ઓટો સ્કીમ હેઠળ 66 મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપીને કયું રાજ્ય ટોચના સ્થાને છે? તો મિત્રો, આ રાજ્ય છે મહારાષ્ટ્ર. MMA એશિયન ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો, આ જીતી લીધી છે, તેમનું નામ છે સંગ્રામ સિંહ. વિશ્વની પ્રદક્ષિણા કરનારા ભારતના પ્રથમ મહિલા સેલિંગ અભિયાનનું નામ શું છે? તો તેનું નામ છે સમુદ્ર પ્રદક્ષિણા. યુવાનોને રમતગમત અને કૌશલ્ય સાથે જોડવા માટે મુખ્યમંત્રી યુવા સુયોગ પ્લેટફોર્મ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આને લોન્ચ કરવામાં આવ્યું છે રાજસ્થાનમાં. તો મિત્રો, અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ પ્લેટફોર્મ છે મુખ્યમંત્રી યુવા સુયોગ પ્લેટફોર્મ કે જેને રાજસ્થાને લોન્ચ કર્યું છે. તો મિત્રો, થોડા દિવસ પહેલાં જ કૌશલ સેતુ નામનું પણ એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. તો તે કયા રાજ્ય કર્યું છે તેનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કઈ રાજ્ય સરકારે ક્લાસ 3ની જગ્યાઓ પર સીધી ભરતીમાં અગ્નિવીરો માટે 10% અનામતને મંજૂરી આપી છે? તો આ મંજૂરી અપાઈ છે છત્તીસગઢ દ્વારા. અને શનિવારનો છેલ્લો પ્રશ્ન હતો, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મંજૂરી આપનારો પ્રથમ યુરોપિયન દેશ કયો બન્યો છે? તો આ દેશ છે ફ્રાન્સ. તો મિત્રો, આ હતા શનિવારના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ શનિવારના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને ભણાવ્યો છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો, હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના જે 15 પ્રશ્ન હતા તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ દરરોજની જેમ મિત્રો, જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાં 3 મિત્રોના નામ આપણે રેન્ડમલી સિલેક્ટ કરીને બીજા દિવસે એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નોના જવાબો આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદ થયા છે તે 3 મિત્રોના નામ છે કનુભાઈ પરમાર, ભીમસિંહ રાજપૂત અને નેહા પરમાર. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો, જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્ન જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો સવાલ છે, આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના વચગાળાના પ્રમુખ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? ધોરણ 1 થી 12 સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈને મુખ્ય વિષય તરીકે સામેલ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? અને આજનો છેલ્લો સવાલ, 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, 3 પ્રશ્ન જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો કરંટ અફેર્સ બાબતે તો તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવાનો મિત્રો. પણ મિત્રો, તમને રિક્વેસ્ટ છે કે પરીક્ષા હોય કે ન હોય, દરરોજ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને તો આપણે આપવી જ જોઈએ કે જે આપણા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને ગ્રૂમિંગમાં ખૂબ જ મદદ કરતું જાય છે. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઇક કરી દો મિત્રો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. મિત્રો, આ જે વિડીયોની લિંક છે અને અત્યારે જ તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ બધા જ સોશિયલ મીડિયા પર શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો, મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.